સુરતમાં છેલ્લા 25 વર્ષથી ભારતનાટ્યમ અને ક્લાસિકલ નૃત્યના ક્લાસ ચલાવનારા કલા સાગર સંસ્થાના કલાગુરુ શ્રીમતી મેઘનાબેન મહેતા દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા અદ્ભુત નાટ્ય કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કલા સાગર સંસ્થાના કલાગુરુ મેઘનાબેન મહેતા આનંદ મહેલ રોડ પર છેલ્લા 25 વર્ષથી ભારતનાટ્યમના અનેક ક્લાસિકલ નૃત્ય ક્લાસ ચલાવે છે અને આજે 125 સ્ટુડન્ટ સાથે કાર્યક્રમ યોજ્યો હતો. એમણે 25 વર્ષના સુવર્ણકાળ દરમિયાન દેશમાં અને વિદેશમાંથી ભારતીય નૃત્ય કલાના કાર્યક્રમો કરી એવોર્ડ પ્રાપ્ત કરી સુરત શહેરનું નામ રોશન કર્યું છે. આજે તેઓ સુરત શહેરમાં સંજીવ કુમાર ઓડિટોરિયમમાં શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને બાળાઓ જોડે સફળ કાર્યક્રમ કરી પોતાની કારકિર્દીમાં એક સુંદર મોરપીંછનો ઉમેરી કર્યો હતો. આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે યઝદી કરંજિયા સાહેબ, પ્રેસિડેન્ટ સ્કૂલના આચાર્ય દીપિકાબેન સુક્કલ અને હિતેન્દ્રભાઈ ચુડાવાડા સાહેબ હાજર રહ્યા હતા. નમસ્કાર, હું મેઘના મહેતા, કલાસાગર ક્લાસીસની પ્રણેતા. છેલ્લા 25 વર્ષથી હું ભરતનાટ્યમ નૃત્યની સંસ્થા ચલાવી રહી છું સુરત શહેરમાં આનંદમેલ રોડ ખાતે. આજે મારા નૃત્ય વર્ગને 25 વર્ષ પૂરા થયા છે અને એને માટે અહીંયા અમે ગ્રાન્ડ સેલિબ્રેશન કર્યું હતું, જેની અંદર મુખ્ય ખાસિયત એ હતી કે અમે મંથન નામની એક નૃત્ય નાટિકા પ્રસ્તુત કરી હતી, જે સમાજને કંઈક ઉપયોગી નીવડે, એક મેસેજ મળે અને આજની યુવા પેઢીને સાચી દિશા બતાવે એ રીતની એ નૃત્ય નાટિકા હતી. એની સાથે એક મુખ્ય વસ્તુ એ શેર કરવાની હતી કે અમે લોકોએ ફર્સ્ટ ટાઈમ, કદાચ સુરતમાં તો શું સમગ્ર ગુજરાતમાં પણ નથી થયું, તે નૃત્ય સંસ્થાની અમે ફ્રેન્ચાઇઝી ચાલુ કરી છે. એટલે કે કલાસાગરની ફ્રેન્ચાઇઝી શાખાઓ તો ઘણી હોય, પરંતુ દીકરીઓને પગભર કરવા માટેની ફ્રેન્ચાઇઝી શરૂઆત કલાસાગરે કરી છે અને આ એક ખૂબ જ મોટું પગલું ઉઠાવ્યું છે. આ ફ્રેન્ચાઇઝી આનંદમેલ રોડ ખાતે તો ક્લાસીસ છે જ, પરંતુ સુમુલ ડેરી રોડ પર અમે મારી દીકરીને, મારી વિદ્યાર્થીનીને સૃષ્ટિ અનાજવાળાને ફ્રેન્ચાઇઝી આપી હતી અને જેને જોઈને પબ્લિક ખરેખર ખૂબ જ ખુશ થયા, વાલી મિત્રો પણ ખુશ થયા કે હવે એ લોકોને એક આશાનું કિરણ રહ્યું છે કે ગુરુઓ દીકરીઓને આગળ વધારશે, નહીં કે એ લોકોને પાછળ પાડીને ડિમોરલ કરશે. આમાં કેટલા બાળકોએ પાર્ટિસિપેટ કર્યું અને કેટલા દિવસથી તૈયારી લાગી? આમાં લગભગ 6 મહિનાની તૈયારી થઈ છે અને 100થી વધુ દીકરીઓએ પરફોર્મ કર્યું છે. સાથે સાથે દીકરીઓની માતાઓએ પણ પરફોર્મ કર્યું છે. મુખ્ય ઉદ્દેશ શું છે આ પરફોર્મન્સ? મુખ્ય ઉદ્દેશ્ય આજકાલ જે યુવા પેઢી આપણી છે, ડ્રગ્સને, રેવ પાર્ટીને બધા રવાડે ચડે છે, તો આ કલયુગમાં આપણે શું યુવા પેઢી માટે કરવું જોઈએ અને આપણી અંદર શું મનોમંથન ચાલે છે એને સમુદ્ર મંથનની જોડે સરખાવીને આ વસ્તુ અહીંયા રિપ્રેઝેન્ટ કરવામાં આવી હતી. આજની યુવા પેઢીને સંદેશો શું આપશે? એક જ સંદેશો આપીશ, તમારું ગોલ નક્કી રાખો, તમારા ધ્યેય પર ચાલો, સત્ય પર ચાલો અને કોઈ પણ પરિસ્થિતિ હોય હિંમત નહીં હારો. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જર્નલિસ્ટ ન્યૂઝ સુરત.